વિજાપુર મામલતદારે ગેરકાયદેસર અનાજનો જથ્થો ફ્લોર મિલમાં લઈ જતા ઝડપી પાડ્યો। વિજાપુર મામલતદારને ગત ગુરુવારની સાંજે અંધારામાં આઈસર ભરી બહાર ફ્લોર મિલમાં મોકલવાની એક ઇસમની જૂની આઈટીઆઈ બંસરી હોટલ હિંમતનગર હાઈવે રોડ ઉપર આવેલ ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો મોકલવાની તજવીજ કરી રહ્યો છે, જેની ખાનગી રાહે બાતમી મળતા મામલતદાર શૈલેષસિંહ બારિયાની સૂચના મુજબ ટીમ વર્ક બનાવી ગુરુવારે સાંજના સમયે પુરવઠા અધિકારી નાયબ મામલતદાર સાજનભાઈ પટેલ અને તેમની ટીમે સ્થળ ઉપર રેડ કરતા ઇરફાન શેખ નામનો યુવક સરકારી માલનો અનાજનો જથ્થો 38,000 કિલોગ્રામ ચોખ્ખા અને 12,000 કિલોગ્રામ ઘઉં ઝડપી પાડ્યો હતો। પકડાયેલ અનાજના જથ્થાનો બિલ નાયબ મામલતદાર પુરવઠાએ માંગણી કરતા યુવકે બિલ રજૂ કરી શક્યો ન હતો, જેને લઈને અનાજનો જથ્થો સીઝ કરી જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી મામલતદારે રિપોર્ટ મોકલી આપ્યો હતો। અહેવાલ મુજક્કીર બુખારી, વિજાપુર। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। શું કાર્યવાહી કરાઈ છે, કેટલો જથ્થો મળ્યો છે? નમસ્તે। મહેસાણા જિલ્લાના કડીના એપીએમસી ખાતે એક સ્થાનિક બાતમીના આધારે સ્થાનિક મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી। એપીએમસી યોગેશ્વર ટ્રેડિંગ નામની એક કંપની ખાતે ચોખા ઘઉં આનો જથ્થો અમને મળેલો છે। ચોખા અંદાજિત 18,460 કિલોગ્રામ, ઘઉં 13,375 કિલોગ્રામ અને છૂટક ઘઉં ચોખા 1,414 કિલોગ્રામ છે। અંદાજિત 11,36,000 જેવી રકમ થાય છે। સદરુ જથ્થાને સીઝ કરી અને પૃથક્કરણના સેમ્પલ માટે અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર મોકલશું। સમાન પ્રકારે આ જ પ્રકારની અન્ય બાતમી વિજાપુર ખાતે હિંમતનગરની એક કંપનીના સાથે જોડાયેલા કર્મચારી આ સાથે હતા, તો એમાં પણ સ્થાનિક મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરતા ઘઉં 10,600 કિલોગ્રામ અને ચોખા 29,555 કિલોગ્રામ અંદાજિત કુલ 14 લાખની રકમનું અનાજ અમે સીઝ કર્યું છે। આના નમૂના લઈ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી અને સરકારી અનાજ છે કે કેમ એના FSIના સ્ટાન્ડર્ડના ધોરણોના અહેવાલ મુજબ પછી એમને શિક્ષાકીય અને દંડની કાર્યવાહી કરવામાં આગળમાં આવશે। આ બંને જગ્યાએ સરકારી સંસ્થાની દુકાન હતી કે અન્ય? આ બંને પ્રાઇવેટ પેઢીઓ છે, કોઈ જગ્યાએ સરકારી દુકાન કે એવું હતું નહીં। બંને કડી ખાતે ખાનગી કંપનીવાળા છે અને વિજાપુર ખાતે પણ પ્રાઇવેટ કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે। શું કહેશો સાહેબ, પેલે અનાજનો જથ્થો પકડવામાં ગયા હતા? ગઈકાલે ધ ગ્રાન્ડ બંસરી હોટલની પાછળ જૂની આઈટીઆઈની બાજુમાં એક પ્રાઇવેટ ગોડાઉન છે, ત્યાં અનધિકૃત રીતે જથ્થો સંગ્રહ કર્યો છે એવી બાતમી મળી હતી। બાતમીના અનુસંધાને અમે હું અને અમારી ટીમ દ્વારા આ સ્થળે તપાસણી કરેલી। તપાસણીની અંદર ઘઉં 10,600 કિલો અને ચોખા 29,555 કિલો અને ટ્રક એમ એની ત્રણેયની કિંમત ગણીને 24,88,845 રૂપિયાનો જથ્થો સરકાર હસ્તક લીધો છે અને કાગળો બનાવીને માન્ય કલેક્ટર સાહેબને સાદર કર્યા।